बाकर बच्चा लाख 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 है बिचारा, सिंहण बच्चू एक 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 हजारा। બપોરના સત્રમાં આપણે પૂજ્ય શ્રી ધનેશભાઈ શાસ્ત્રી, શ્રી હેમેન્દ્રભાઈ શાસ્ત્રી સુરેન્દ્રનગરથી પધાર્યા છે, રાજુભાઈ પંડ્યા આદરિયાણાથી પધાર્યા છે, અંજનાબેન હિરણભાઈ પંડ્યા શ્રી સાવરકુંડલાથી પધાર્યા છે, પ્રકાશભાઈ શાસ્ત્રીજી સનતભાઈને આપણે બપોરના સત્રમાં સાંભળવાના છે। બહુ સરસ વાત કરી। કોઈ પણ કથાની શરૂઆત નારદજીથી આવે। નારદજીએ ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો। હવે સત્યનારાયણની કથામાં એવું છે કે એકદા નારદો યોગી પૂર્વાનુગ્રહ કાંક્ષયા, પણ એને જયારે વાત વર્ણવી ત્યારે ગુજરાતી કોઈ કવિએ લખ્યું છે કે નારદજી શેનાથી વ્યથિત છો? વ્યાસજીને નારદજીએ પૂછ્યું શેનાથી વ્યથિત છો, અને ભગવાન શ્રી હરિએ પૂછ્યું નારદજીને શેનાથી વ્યથિત છો? ત્યારે ગુજરાતી કોઈ કવિએ કહ્યું હતું કે વ્યથા ચિંતા નિરાશાઓથી છે ભરપૂર મન આજે, વ્યથા ચિંતા નિરાશાઓથી છે ભરપૂર મન આજે, નથી આંસુ રહ્યા બાકી રડી થાકે નયન આજે। કારણ મરી ગઈ ભાવ માનવતા, ઠરી ગઈ લાગણી આજે, થયું છે કોણ જાણે વિશ્વનું કેવું પતન આજે। ઉદાહરણ દયાના રૂપમાં પોસાય છે કાતિલ દમન આજે, અને બન્યા મંદિર વેપારી પ્રભુજી આવશો ક્યારે? લીધેલા કોલ ગીતાના ધરાશાયી બની ધરતી, અધુ ભારત યહાં કેવું ગૃહી પર સંસ્કૃતિ આજે, સુકાતી વેદની નદીઓ અને ભૂસાયા સંસ્કૃતિ ધર્મો। પછી પાછું આવ્યું બન્યા મંદિર વેપારી, અત્યારે પૂજારીઓના નહીં ટ્રસ્ટીઓના મંદિર બની ગયા, બન્યા મંદિર વેપારી। પેલા બિલાડાને ઉપાડી બચકામાંથી એમ નાખે એમ ઘા કરે છે, અને કલાકોના કલાકો લાઈનમાં ઉભા રહીએ, પ્રભુની ઝાંખી થતી નથી, અને એ પેલા તો આપણને ઉપાડીને ફેંકી દેવામાં આવે છે। દર્દના દિલ તો દર્દી દિલ જાણે, વળી તો હકીમોને નથી સમજાતું, કોને કેવી દિલડાની વાતો હવે નથી કહેવાતું। પણ જયારે ઘરનો ડાયરો હોય ત્યારે કહેવામાં વાંધો નહીં। આજના સભાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી ભાગવત ઋષિજીને આપણે સાંભળીએ। એ પહેલા બ્રહ્મ સમાજ દ્વારા આપણે એમનું સન્માન કરીએ, ત્યારબાદ આજના સભાના અધ્યક્ષ શ્રી ભાગવત ઋષિને આપણે સાંભળીએ। નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે, કલ્લાર વિંદાય પત્ર મિત્ર, એના ત્વયા ભારત તેલ પૂર્ણ, ભગવાન તો જ્ઞાનમય પ્રદીપ। એક વખત ઉભા થઈ બધાએ શાસ્ત્રીજીનું સ્વાગત કરીએ। બધા પોતાના સ્થાન પર ઉભા થઈ જાઓ, ખાલી ઉતરી જાય બે વાર તાળીઓના ગડગડાટથી વધાવીએ। ધન્યવાદ। આપ સહકાર અમારા માટે આનંદમાં વૃદ્ધિ કરે।